કેમ છો મિત્રો? ભાગ 2 ધંધામાં હિંમત એટલે કે સાહસ. મેં પહેલો ભાગ જે બનાવ્યો હતો એની અંદર વાત કરી હતી કે વિચારથી શરૂઆત કરેલો એક નાનો ધંધો અને તમારો અનુભવથી ધંધો કેવી રીતે ધીરે ધીરે આગળ વધારો. જો તમારું મૂડીરોકાણનું બજેટ સમજો કે નાનું હોય તો એની અંદર ગ્રાહકો જોડે વાર્તાલાપ કર્યા પછી કે સમજો કે તમારે જે ગ્રાહક આવતો હોય ને જે તમારો બિઝનેસ હોય એની અંદર તમારે માલિક જે હોય ધંધાનો એનો સીધો સંબંધ ગ્રાહક જોડે રાખી એમનો વિશ્વાસ કેળવી અને એને પૂછો કે ભાઈ તમારે બીજી કઈ કઈ વસ્તુની જરૂર છે તો હું લાવું તો તમે મને મારો નવો ધંધો શરૂ કરેલો છે તો એની અંદર મને મદદ કરજો આગળ લઈ જવામાં. નમ્રતાપૂર્વક પ્રામાણિકતા રાખી સમજો કે ઉદાહરણ તરીકે તમે 100 રૂપિયાની કોઈ વસ્તુ હોલસેલના ભાવે લાયા હો અને રિટેલમાં વેચતા હોવ તો એનો એક ફિક્સ નફો તમે નક્કી કરી કે ભાઈ મારે આ 120 રૂપિયામાં વેચવું છે. તમે ગ્રાહકને પણ ઈમાનદારીથી કહેજો કે ભાઈ મારે આ 100 રૂપિયામાં વસ્તુ પડી છે ને હું તમને 120 રૂપિયામાં આપું છું. તો તમારી પ્રામાણિકતા જોઈને પણ ગ્રાહક તમારી જોડે લેશે. કોઈ ગ્રાહક એમ કહે છે કે નહીં ભાઈ મને 110 રૂપિયામાં આપ, તો ગ્રાહકને પાછું ના જવા દો. એ ગ્રાહક આજે નહીં તો કાલે તમારો પોતાનો બંધાશે. ગ્રાહકને તો કેવું છે મિત્રો કે જ્યાં સસ્તું પડે ત્યાંથી વસ્તુ લેવાની છે, પણ ધંધાની અંદર મેઇન વસ્તુ છે તમારી પ્રામાણિકતા અને ગ્રાહકનો જીતેલો વિશ્વાસ. આ બંને વસ્તુ જ્યારે ભેગી થશે ત્યારે તમે ઊંચી ટોચ ઉપર પહોંચેલા હશો. જ્યાં સુધી તમે ગ્રાહકનો વિશ્વાસ નહીં મેળવેલો હોય ત્યાં સુધી તમારી સફળતા મળતી નથી. મેં પણ મિત્રો બિઝનેસ કરેલો છે. કદાચ તમે પણ બિઝનેસ કે નોકરી કરતા હો તો પહેલી વસ્તુ છે પ્રામાણિકતા અને વિશ્વાસ. આ બે વસ્તુ જીતજો તો તમારો ધંધો ધીરે ધીરે આગળ વધશે. બજારમાં આવતી નવી નવી ટેકનોલોજીનું ધીરે ધીરે તમારે લાવતા રહેવાનું હોય છે. નફાને ધંધામાંથી એકદમ બહાર કાઢી નાખવાનો પ્રયત્ન ના કરતા. એ જ નફાથી ગ્રાહકોના કદાચ થોડાક પૈસાની જરૂર પડે તો વિશ્વાસ જીતેલો છે તો ગ્રાહક તમને એડવાન્સ પૈસા પણ આપશે કે લો સેટ માલ લાવો, વેપાર કરો. પણ એ તમારો વિશ્વાસ અને પ્રામાણિકતા જોઈને જ તમને પૈસા આપશે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે ધંધામાં નુકસાન પડતું હોય મિત્રો, તો એમાં હિંમત હારવાની જરૂર નથી. ધંધો છે, મેં તમને આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે ધંધામાં બે જ વસ્તુ થાય છે, કાં નફો કાં નુકસાન. નુકસાનને પણ ઝીલવાની તાકાત રાખવાની. કદાચ આ સાલ સમજો કે તમને નુકસાન પડ્યું છે તો કુદરત બીજા સાલ તમારું નુકસાન અને બીજી સાલનો નફો આ બંને ભેગું કરીને કુદરત તમને આપતો હોય છે. એવો મારો અનુભવ છે. મેં પણ ઘણી વખત ધંધાની અંદર નુકસાન નફો કરેલા છે. મારી પાછળ તો મારા ફાધરનો હાથ હતો, એટલા માટે હું બિઝનેસમેન બની શક્યો. આજે હું મારા પુત્રની પાછળ મારો હાથ છે એને બિઝનેસ કરવામાં. પરંપરા રીતે ચાલતું આવ્યું છે મિત્રો. મારા પરિવારમાં તો બધા બિઝનેસમેન છે, બધા વેપારી તરીકે ઓળખાય છે. ભગવાનને આશા રાખું તમારો પણ કોઈ નાનો ધંધો ચાલુ કર્યો હોય કાં તો કરવાના હોય, ભગવાન એમાં તમને પણ સફળતા આપે, ઊંચી ટોચ ઉપર પહોંચાડે. થેન્ક યુ.